પરમાત્માએ કીધું કે માનવ મને માનવ જેવો બનાવે, મારી સઘળી પ્રભુતા રજાવે. નાનકડો એવો બાળક જાણી મને પારણિયામાં ઝુલાવે, આ માનવ મને માનવ જેવો બનાવે. જન્મ મરણથી હું મુક્ત સૌ, તોય મારો જન્મ કરાવે. આ માનવ મને માનવ જેવો બનાવે, મારી સઘળી પ્રભુતા લજાવે. તો કૃષ્ણ પરમાત્માએ આખી ગીતાની અંદર એવું જ્ઞાન આપી દીધું કે ભાઈ આ પાંચ તત્વોનો દેહ છે, એમાં બોલી રહ્યો છે એ જ કૃષ્ણ છે, એની ઓળખ કરી લીધો. રામાપીર બાપાએ કીધું કે આ જે બોલી રહ્યો છે એને ઓળખી લીધો. કબીરે કીધું કે કક્કા કેવલ બ્રહ્મ હે, બબા બીજ શરીર, આ રરા સંકટ રમ રહા, વાકા નામ કબીર. ભાણ સાહેબે કીધું આ બોલે બીજો નથી, સે પરમેશ્વર પોતે, અજ્ઞાની આંધળો આખો જાય પોતે. મીરાબાઈએ કીધું કે આત્માને ઓળખ્યા વિના લક્ષ 84 નહીં મટે, તારી ભ્રમણાને ભાગ્યા વિના આ ભવનો ફેરો નહીં મટે. દરેક સંતોએ આ ઈશારો કર્યો છે પોતાની તરફ. પાછું વળવાનું છે, આપણે બાર દોટ કાઢી છે. એટલે સદગુરુના શરણે ગયા પછી આજે જન્માષ્ટમી છે. આપણી અંદર ઘટમાં કૃષ્ણ પરમાત્મા બિરાજમાન છે, ઘટો ઘટમાં બોલી રહ્યો છે. એનો જન્મ કરાવવો છે. કેવું કરાવશું? એ મૂર્તિઓ બનાવી મેળ નહીં આવે. આ મૂર્તિ બની જ જાય છે, એની બનાવેલી છે અને આમાં રમણ કરી ગયો છે. એટલે સંદેશો આપે છે કેવો? બધા ચિલ્લાવજો. હે સખી સાંભળ્યું છે કે કાનો ગોકુળિયામાં આવ્યો છે. સખી સાંભળ્યું છે કે કાનો ગોકુળિયામાં આવ્યો છે. તમે માનો કે ના માનો, ગોકુળિયામાં આવ્યો છે. તમે માનો કે ના માનો, ગોકુળિયામાં આવ્યો છે. સખી સાંભળ્યું છે કે કાનો ગોકુળિયામાં આવ્યો છે. સખી સાંભળ્યું છે કે કાનો ગોકુળિયામાં આવ્યો છે. આ ગોકુળ છે. એક સખી સખીને સુરતા કહેશે કે આવી મેં સંતોના મુખે વાત સાંભળી છે કે સાંભળ્યું છે કે આ કાનો આ ગોકુળિયામાં આવ્યો છે, પણ ક્યાં હંતાણો છે એ હાથમાં આવતો નથી. એને ગોતવો છે, ક્યાં હંતાણો છે એ કાનાને આ ગોતવો છે, એનો જન્મ કરાવવો છે, પકડી લેવો છે. તો કે હંતાણો છે. સખી જવાબ આપે છે, જો અહીં હંતાણો છે. ક્યાં? એ ગોવાલણીના ઘર પછવાડે, ગોવાલણીના ઘર પછવાડે, ગોવાલણીના ઘર પછવાડે, ગોવાલણીના ઘર પછવાડે. સંતાયો છે સાનો માનો, ગોકુળિયામાં આવ્યો છે. સંતાયો છે સાનો માનો, ગોકુળિયામાં આવ્યો છે. સખી સાંભળ્યું છે કે કાનો ગોકુળિયામાં આવ્યો છે. સખી સાંભળ્યું છે કે કાનો ગોકુળિયામાં આવ્યો છે. ગોવાલણીના ઘર પછવાડે. ઓલા ઘરની વાતો નથી હો કે ઓલી આહિરની દીકરીઓ હતી, ગોવાલણી હતી, એના ઘરની વાહી કાનો હંતાણો. એ તો દ્રષ્ટાંત છે. ગોવાલણી એટલે આપણી ઇન્દ્રિયો બધી, એ ઇન્દ્રિયોના ઓથે હંતાયો છે. આ તીમાં હાથમાં આવતો નથી. આમાં કેટલું મથ્યા પણ હાથમાં આવતો નથી. ગો નામ ઇન્દ્રિયો, ઇન્દ્રિયોનો કુળ એટલે આખું વાસદે આવી ગયો. ગોકુળ આની અંદર ઇન્દ્રિયો છે, એની ઓથે આ હંતાઈ ગયો છે, પકડમાં આવતો નથી. કે તારે ગોતવો હોય તો એના
બાહ્ય હંતાણો છે. તો ઇન્દ્રિયોથી જણાય એવો નથી. એ વાત નક્કી થઈ ને. મનથી જણાય એવો નથી, બુદ્ધિથી જણાય એવો નથી, આંખેથી દેખાય એવો નથી, આ હાથેથી પકડાય એવો નથી. આ બધાની ઓતે હંતાયો છે. તો આને ગોતવો હોય તો કોક સંતના ચરણે જવું પડશે. પણ આને આ ગોત કરતો નથી. અને કાનાને ક્યાં ગોતે છે, કેવો માને છે? સમજ્યા? આ કાનુડાને આખો જગત કેવો સમજે છે? સમજ્યા? કૃષ્ણ પરમાત્મા કે મને જગત વાળા કેવો સમજે છે? હું આવો નથી. કોઈ ગૌરાંગ કોઈ ઘન શ્યામ કે છે, કોઈ ગૌરાંગ કોઈ ઘન શ્યામ કે છે, કોઈ નાનો ને કોઈ મોટો ગોકુળિયામાં આવ્યો છે. કોઈ નાનો ને કોઈ મોટો ગોકુળિયામાં આવ્યો છે. સખી સાંભળ્યું છે કે કાનો ગોકુળિયામાં આવ્યો છે. સખી સાંભળ્યું છે કે કાનો ગોકુળિયામાં આવ્યો છે. આ જગતના જીવો ભગવાનને પોતાની દ્રષ્ટિથી માપવા જાય છે, બુદ્ધિથી માપવા જાય છે. એટલે એવું સમજે, કોઈ નાના કૃષ્ણ બનાવે, કોઈ મોટા બનાવે, કોઈ બાલ કૃષ્ણને પૂજે, કોઈ મોટા કૃષ્ણને પૂજે, કોઈ ગૌરાંગ કૃષ્ણને પૂજે, કોઈ ઘનશ્યામ કરીને પૂજે, કોઈ કાળિયો ઠાકર કરીને પૂજે. પણ આવો હું નથી. હું ગૌરાંગે નથી, ઘનશ્યામે નથી, નાનોય નથી ને મોટોય નથી. પણ આ જગત વાળા બાહ્ય દ્રષ્ટિથી એને આ રીતે માનીને બેઠા છે. ગુરુ શરણે જાય તો સાચી સમજણ પડે. સાચો ભગવાન કયો છે, સાચો કૃષ્ણ કયો છે, એને જાણવાનું છે. આખી ગીતામાં ઈ કૃષ્ણ તત્વને જાણવાનું કીધું છે દરેક સંતોએ. તો હવે સાચો જો તારે કાનો ગોતવો હોય તો પ્રગટ હાલ છે. હાલ પ્રગટ છે. પ્રગટની બરિયારી છે. જીઆઈ પાછા આવવાના નથી. હવે શેયનું માનવું નથી. કેવડા ડખા છે. જીઆઈ પાછા આવવાના નથી. સંદેશો આપીને જતા રહ્યા. અને હાલ જે છે એનું માનવું નથી. તો હાલ પ્રગટ કોણ છે? કૃષ્ણ તત્વ જેનામાં વિલસી રહ્યું છે એ કોણ? એ પ્રગટ છે કાનો સંત સ્વરૂપે. 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 સંસારી આથી છે છાનો ગોકુળિયામાં આવ્યો છે. સંસારી આથી છાનો ગોકુળિયામાં આવ્યો છે. સખી સાંભળ્યું છે કે કાનો ગોકુળિયામાં આવ્યો છે. સખી સાંભળ્યું છે કે કાનો ગોકુળિયામાં આવ્યો છે. પ્રગટ છે કાનો સંત સ્વરૂપે. કૃષ્ણ પરમાત્મા કહે છે કે જે મારો સંત છે એના હૃદયમાં મારો વાસ છે. હું તો નિરંજન નિરાકાર છું. આ આંખેથી દેખાય એવો નથી. અખિલ બ્રહ્માંડમાં વ્યાપક મારું સ્વરૂપ છે. પણ એ વ્યાપક સ્વરૂપ તારે સાકાર સ્વરૂપે કોઈ જાગ્રત પ્રગટ સંતના સામે જા. ઈ અને હું બે જુદા નથી. ગુરુ અને ગોવિંદ જુદા નથી. કે જુદા હોય એ પ્રગટ સ્વરૂપ મારું સંતનું છે. જો તારે મને જાણવો હોય, જોવો હોય, નિહાળવો હોય, માણવો હોય, સેવા કરવી હોય, ચાકરી કરવી હોય, દર્શન કરવા હોય, સંતના કરવી. બીજે માથા પછાડવાની જરૂર નથી. અને જ્ઞાન લેવું હોય તો મારા સંતના શરણે જાય. તને એવી ગુરુગમ દ્રષ્ટિ આપશે. મારામાં નીમાં ભેદ નથી. સાહેબ કા ઘર સંતન કે માહી. સંત સાહેબ માં કછો અંતર નાહી.
ઈ રોહિદાસની ચેલી મીરાબાઈ રજપૂતાણી એને રોહિદાસમાં ભગવાન દેખાણા ને કે જ્ઞાતિના હતા, સમારના અહીંયા જન્મ થયો હતો અને ઓલી તો રજપૂતાણી હતી, જમી આસમાનનો ફરક. એમાં ભગવાન દેખાણા, સાક્ષાત પરબ્રહ્મ નારાયણ છે. આ જમાર નથી, કેવી એની દ્રષ્ટિ મીરાની, એને ભગવાન દેખાણા, ભગવાન છે. એમ ગુરુ અને ગોવિંદ જુદા નથી, પ્રગટ છે કાનો સંત સ્વરૂપે, પણ સંસારીયાથી છે સાનો. જે સંસારના લોકો કેવું સમજે છે કે 4 હાથ હોય, 10 હાથ હોય, મુગટ હોય, મોરલી હોય ને મોરના પીછડા ઘાલીને આયા ઓછા. હવે આવા કોઈ દી આવવાના નથી. અને કાં તો કે લાંબી લાંબી દાઢીઓ વધારેલી હોય, મોટી જટા હોય, ભગવા લુગડા કડાયેલા હોય તો સાચું. એટલે આ તો બહુ રૂચિ છે. સંતને કોઈ દી બે ના હોય, દાઢીએ ના હોય, જટાઈ ના હોય, કાને ના પડાયેલા હોય, માળાના બેરખાઈ ના હોય, કશું ના હોય, તમારા જેવા જ હોય અને તમારા જેવડા જ હોય. અને તમને ભગવાન તમારા જીવન તમારા જેવડું જ બતાવે, નાના મોટો નહીં, સરખો જ બતાવે. તમારા જેવડો તમારા જેવો જ, નોકો નહીં. અને સંતને તમે બે એક છો, ભગવાનને તમે બે એક છો, આવું જ્ઞાન આપી દેશે અને આપણા નિજ ઘટમાં એનું પ્રાગટ્ય કરાવે છે. કૃષ્ણ એટલે તમારો આત્મા, કૃષ્ણ એટલે તમારો આત્મા, બીજું કાંઈ નહીં. કૃષ્ણ એવું શું છે? કૃષ્ણ એવું શું છે કે મુરલી? હા. રામાપીર એવું શું છે? એક કે જુદા? હા. કૃષ્ણ પોતામાં પોતે શ્રી કૃષ્ણમાં, કૃષ્ણ વિના દિશે નહીં કાય, હરિનો રસ પીધીએ સતગુરુજીના શબ્દો વિચારતા, મોટે મોહ માયાની વિકાર, હરિ રસ પીધી. એ કૃષ્ણ તત્વ નિજ નામ છે. એ નિજ નામની ઓળખ સદગુરુએ કરાઈ. રામ અને રહીમ જુદા નથી, કૃષ્ણ અને તમે જુદા નથી, તમે અને રામોપીર જુદા નથી, તમે અને ગુરુ પણ જુદા નથી. એક જ છો, એક જ છો. એકનો જ ઈશારો સંતોએ કર્યો છે, અનેકનો નહીં. એકનો જ ઈશારો કરેલ છે. પણ આ જુક્તિ દ્વારા સમજણમાં વાત આવે છે. આ સંસારીયાથી તે સાનો. તો આ જગત વાળાએ ભગવાનને કેવો નક્કી કરીને બેઠા ખબર છે? આજ જો બધી જગ્યાએ કૃષ્ણ ઉત્સવ મનાતો હશે, પણ એ બધાએ ભગવાન કેવો નક્કી કર્યો ખબર છે? એ લોકે કર્યો હરી ધૂળતા તુનો, લોકે કર્યો હરી ધૂળતા તુનો, લોકે કર્યો હરી ધૂળતા તુનો, લોકે કર્યો હરી ધૂળતા તુનો. પ્રભાતે માયો પોતાનો ગોકુળિયામાં આયો છે, પ્રભાતે માયો પોતાનો ગોકુળિયામાં આયો છે. લોકે કર્યો હરી ધૂળ ધાતુનો. કોઈ માટીના બનાયા હશે, કોઈ પિત્તળના, કોઈ કાગળના. આજ આટલું જન્મોત્સવ બને એટલે પાણી ભદ્રાઈ જશે. ભગવાન કોઈથી જન્મે નહીં, મરે નહીં, આવો ભગવાન છે. ભગવાન કોઈ 5 તત્વનો દેહ નથી, વિશ્વંભર છે. આપણા બધાયમાં એનું તેજ સમાયેલું છે. આપણા બધાયના શરીરો ભગવાને બનાવ્યા છે, તો આપણે ભગવાનને બનાવીએ એટલી તાકાત નથી આપણી. આપણે આવો બાલે ના બનાવીએ. લ્યો, આવો બાલ કોઈ બનાવીએ કે કઈ ફેક્ટરી બનાવે છે? આવો નખ કોઈ બનાવીએ કે વગર પાણી પાયે ઉગે છે? કોણ ઉગાડે છે? લાંબા લાંબા થાય. આ નો વિજ્ઞાન ટૂંકું પડ્યું. આ બધું કોની રચના છે? આવી પૃથ્વી કેને બનાવી? આવો આસમાન કેને બનાવ્યું? આવા નવલખ તારા, સૂર્ય, ચંદ્ર, અગણિત ગ્રહો
કેટલું પવન પાણી પ્રકાશ આયા માળાની બુદ્ધિ ટૂંકી પડે, વિજ્ઞાન ટૂંકવું પડે. આ રચના કેની છે? એ અલગ ધણીની છે, અલગ કે જે લખવામાં આવતો નથી, બોલવામાં આવતો નથી, જોવામાં આવતો નથી, અનુભવમાં આવે. ઈ અલગને સદગુરુ લખાવે છે કે ભાઈ ઈ અલગનું લક્ષ્ય આપે છે, ચોથા પદની શાન આપે છે. નામ રૂપ ગુણનો નાશ, ચોથું પદ છે અવિનાશ. એ ચોથા પદને જાણ, એને કહીએ હરિનો દાસ. તો લોકે કર્યો હરિ ધૂળ ધાતુનો, કોઈ માટીનો, કોઈ ગારાનો, કોઈ પિત્તળનો. મીરાબાઈ પણ આમાં બાલકૃષ્ણની ભક્તિ કરતી હતી. ખૂબ ભગવાનને નવડાવે, આઠમ આવે એટલે જન્મ કરાવે, ખવડાવે, પીવડાવે, ભગવાનને ખવડાવી ખાય. હિમાવરી એને ઈચ્છા થઈ ચાલો ભગવાનને નવડાવવા લઈ જવી. ભગવાનને જ્યાં નવડાવવા લઈ ગયા હતા ભગવાન ડૂબી ગયા. ગંગાનો પ્રવાહ વધારે હતો કાશીની અંદર અને ભગવાન ડૂબી ગયા. મીરા રોવા માંડી કે હવે શું કરીશ? 32 વર્ષથી આ ભગવાનની સેવા કરતી હતી, ભગવાન ડૂબી ગયા, હું નિરાધાર થઈ જઈ, હવે હું શું કરીશ ભગવાન વગર? કલ્પાંત કરે. રોહિદાસ બાપા જોઈ ગયા, મીરા કેમ રોવે કે મારો ભગવાન ડૂબી ગયો. કે તારો ભગવાન શેનો હતો? પિત્તળનો, લોઢાનો, પંચધાતુનો, માટીનો, પથ્થરનો. મીરાએ કીધું કે મારો ભગવાન હતો પથ્થરનો. રોહિદાસે પથ્થર ઉપાડ્યો. મીરા જો આ પથ્થર છે, તારો ભગવાન આનો જ હતો કે આમ રોહિદાસે પથ્થર ઉપાડ્યો ને જોજે મીરા પાણીમાં મૂકું છું. ડફ દઈને પથ્થર તળિયે બેહી ગયો. જો મીરાજી આ પોતે ડૂબે એ બીજાને શું તારે? સાચો ભગવાન કોઈથી ડૂબે નહીં. તારે જોવો છે? હા. અને એ જ રાતમાં મીરાને ઉપદેશ કર્યો અને મીરાને સાચો ઉપદેશ લાગી ગયો. અને પછી મીરાએ કીધું તારા આત્મા વિના લક્ષરા છે નહીં મટે. આ બધી તારી ભ્રમણા છે. આત્માને ઓળખવા સિવાયનું જેટલું તારું જ્ઞાન છે એ બધી તારી ભ્રમણા છે. એ ભ્રમિત થઈ ગયો છું. એ બધી ભ્રમણાને કાઢ્યા વિના ભાવનો ફેરો નહીં મટે. આ ભ્રમણા આપણાને છઠ્ઠી મૂકી તારથી વળગી જશે. 5 દીના હતા તાર કાંઈ હતું નહીં. છઠ્ઠા દીએ છઠ્ઠી મૂકી ડુપ્લિકેટ નામ આપી દીધું, પછી કોમ આપી દીધી, લુહાર શું. ધીરે ધીરે આગળ જતા જતા પંડિતો અને બ્રાહ્મણોએ અંદર હાથ બહાર નાખી દીધા. સોમવાર, મંગળવાર, બુધવાર, ગુરુવાર, શુક્રવાર, શનિવાર, રવિવાર. શનિવાર ભારે, બુધવાર બેવટે, બુધવારે બારગામ ના જવું, શનિવારે દાઢી ના કરાવી નડે, રવિવારે આમ ના કરવું. આપણે માની લીધું ઓહો આટલું બધું નડતર છે. પછી ગ્રહ પનોતી શુકન અપશુકન નાખી દીધું. એમાં આપણે માનવીએ છીએ અનેક જાતના દેવી દેવલા ભૂત મંત્ર તંત્ર આપણી ઉપર સવાર થઈ ગયા. આપણે એમાં માનવીએ છીએ. આપણે કોઈ ગઈઢા મરી જાય કે પાછા થયા છે એમાંય માનવીએ છીએ. આ બધા આપણી ઉપર ભ્રમણાઓ એટલી બધી કાઢી દીધી છે કે ના પૂછો વાત. અને આ બધી ભ્રમણાઓને ભાગ્યા વિના ભવનો ફેરો નહીં મટે અને આત્માને ઓળખ્યા વિના લક્ષ વરાશે નહીં મટે. આ બધી ભ્રમણાઓ છઠ્ઠી મૂકી અત્યાર સુધીની ગુરુ બધી કટાઈ નખાવે છે અને છેલ્લે પોતાની જ ઓળખ કરાવશે. તારા સિવાય બીજો કોઈ દેવ નથી. આત્મા એ જ પરમાત્મા. આવો જ્ઞાન તારી સુરતામાં તું નક્કી કરી લે હે સખી, બીજે ના દોડી. લોકે કર્યો હરિ ધૂળ ધાતુનો, પ્રભાતે માણ્યો પોતાનો. બસ મારા નિજ ઘટમાં પરમાત્મા રમી રહ્યો છે અને સદાયને માટે મારી સુરતાઈમાં રમણ કરી રહે છે. એ ભગવાન એવો છે, જન્મતો નથી, મરતો નથી, આવતો નથી, જતો નથી, બાળક નથી, બુઢો નથી, સ્ત્રી નથી, પુરુષ નથી. આવો છે. એ સુરતાનું કનેક્શન સદગુરુ લગાડી દેશે. પણ અહીંયા સુધી જવા માટે આ બધા લફરા તોડવાના છે. બીજું કાંઈ કરવાનો મારે જો અહીં આવવું હોય તો મારું ઘર છોડવું પડે. આડા આવતા સ્ટેશન છોડવા પડે તો હું અહીં કમલેશના ઘરે આવીએ તો આથી જાણતી. એમ જાવું છે નિર્વાણી તો આત્માની કરી લ્યો ઓળખાણી. આ બધી ભ્રમણા વળગી છે તમને, બીજો કાંઈ નથી. તો આ બધી ભ્રમણામાંથી બહાર નીકળે આપણા નિજ ઘટમાં
આવું પ્રાગટ્ય સદગુરુ કરાવે છે કે સખી સાંભળ્યું છે કે કાનો આ ગોકુળિયામાં આવ્યો છે. તમે માનો કે ના માનો, આ ગોકુળિયામાં આવ્યો છે, બોલે બીજો નથી. અને બધાયમાં બોલી ગયો એક જ છે, જુદો નથી. પણ આપણા જુદું દેખાય છે એટલે ભ્રમણા છે. મારો સંતોનો મત છે આજ કૃષ્ણ જન્મ ઉત્સવ કે એવા સારા કામ કરીને ગયા જે મહાન પુરુષ, મહાન સંત, ક્રાંતિકારી પુરુષ, વીર પુરુષ, આ જે કોઈ ભક્ત હોય, દાતાર હોય, સુરવીર હોય, આ બધાના નામ અમર છે, ઇતિહાસના ચોપડે છે. અને એની જન્મ જયંતિ પણ ઉજવાય અને નિર્વાણ તિથિ પણ ઉજવાય છે. જો આપણે આવું બનવું હોય તો ગુરુના વચને હાલવું પડશે. ગુરુના વચન હૃદય ધરો, જીવન કે છે એ જે ગુરુના વચન તમે હૃદય ધરો, કાં થઈ જાવ વાંજણિયું ના દેવા. સોની વાતો ભલે સાંભળે કોઈ તો એવા ને એવા. ગુરુના વચન તમે હૃદય ધરો. ગુરુના શબ્દ જો તમારા હૃદયમાં ઉતરી જાય, ગુરુ કેમ તમારું જીવન પરિવર્તન થઈ જાય. આ પોતાના આત્મ કલ્યાણ માટે ગુરુ જ્ઞાન છે, બીજા કોઈને કહેવા માટે નથી. તમારું જીવન ધન્ય બની જાય, બીજા માટે છે જ નહીં. આપણે ડોક્ટર પાસે રોગ થયો હોય, દવા આપણાને આપે છે ને, દવા બીજાને અપાય. હવે આપણાને તકલીફ થાય છે, દવા બીજાને દેવા માંડીએ છીએ એટલે રિએક્શન આવે છે. તારા માટે છે, તું પચાય છે ગુરુનું જ્ઞાન અને તારું જીવન પરિવર્તન કર. તારા અંદર રેણી કેણીમાં બદલાવ આવવો જોઈએ. વાણી અમારી ફીર ગઈ, ગઈ તન યહી દેશ, તારી સો મીઠી ગઈ છે ઉપદેશ. ગુરુ લીધા પછી પેલા જેવો તું ના રહેવો જોઈએ. તારી ભાષા બદલી જવી જોઈએ, વર્તમાન ફરી જવું જોઈએ, રેણી કેણી ફરી જવી જોઈએ. આ બધું પરિવર્તન આવવું જોઈએ તો આ છું. ન કે ઉપદેશ અહીંથી અહીં કાઢી નાખ્યો હોય તો પરિવર્તન નહીં આવે. ઉપદેશ અહીંથી સાંભળીને અહીંથી કાઢી નાખ્યું તો પરિવર્તન નહીં આવે. આખી રાત ઉપદેશ અહીંથી સાંભળીને તારા જીવનમાં ઉતારી. આજની આ જન્માષ્ટમી નિમિત્તે આજ આપણે બધા મળ્યા કે મોટામાં મોટાજીના ભાગ્યનો ઉદય થાય છે, એના ઘરે સંત આવે છે. કબીર સાહેબ કહે છે, જા ઘર કથા નહીં હરિ કીર્તાના, સંત નહીં નિજ માના, સાગર જમડાએ ડેરા દીના, સાંજ પડે સમસાના. કબીર કહે છે કે જે ઘરે સંતો આવતા નથી, જે ઘરે હરિભજન થતું નથી, જે ઘરે ગુરુ મહારાજના ગુણગાન ગવાતા નથી, એ ઘર નથી, સમસાન છે. તો આપણા ઘરનું વાતાવરણ પવિત્ર કરવા માટે આપણે સંતને બોલાવવા પડે આપણા ઘરે. આપણાને મનુષ્ય જન્મ આપ્યો છે, ધન પકે ધર્મના પેખ્યો, શરીર પકે નહીં સેવા, ભુવન પકે નહીં સંત પધાર્યા, ઠામ અશુભના એવા. નિરાજ સ્વામી પણ કહે છે કે તને આવડું મોટું શરીર આપ્યું છે, તારા ઘરે સંતને બોલાવીને સેવા ચાલી કરી. ધન પકે ધને ઘણું કમાણો તો ધર્મના માર્ગે વાપર, અધર્મમાં ના વાપરીશ તારો પૈસો. ધર્મના રસ્તે, બીજા ખોટા માર્ગે ના જવા દે છે, આમાં વાપર. ધન પકે ધર્મના પેખ્યો, શરીર પકે નહીં સેવા, ભુવન પકે નહીં સંત પધાર્યા, ઠામ અશુભના એવા. અનુગ્રહ છે કે તારા ઘરે સંતને બોલાય. સંતોએ કીધું જે ઘરે સંત પધારે એનામાં મોટામાં મોટો ભાગ્યનો ઉદય થયો એના ઘરે. હવે જે ઘરે ભુવા પધારે અહીંયા શું થાય? તો જેના પૂર્વેના પાપ જાગે, દાડી એના ઘરમાં ડાકલા વાગે. આપણા ઘરે ભુવા આવે ને એટલે સમજી લેવાનું કે આપણા પાપ જાગ્યા. જેના પૂર્વેના પાપ જાગે, દાડી એના ઘરમાં ડાકલા વાગે. દવા ના કરે ને દાણા જોવે, વાંચન વધાવા માંગે. ભુવા પાખંડી ભેગા થઈ લાગ જોઈ લાકડા ભાગે. તમારા જેવા હોય, મોટો ધંધો હોય ને એમાં નુકસાન આવી ગયું હોય અને એકાદો ભુવાની આંટીએ ચડી જાવ એટલે આવડી ભૂવો આવે ને પાટ માંડે દાણા જોવે
અને કઈક ગલત કરે ને તમે માની જાઓ મારી બધું આ કઈક નડે તો છે, ઓલા અહીંયા કામણ કર્યા છે, આને ધંધો બાંધી દીધો છે, આને આ મેળવી મૂકી છે, આને ઝાંપડી મૂકી છે, આને કઈક આમ કર્યું છે, તમને પીઠ થઈ જાય, નુકસાન થયું એટલે લાલચ છે કે આમાં જ બચી જાવ તો, અને ઈ પછી લાગ જોઈને પછી લાકડા લાગે. દવા ના કરે ને દાણા જોવે, એમાંય પાછા માંદા પડ્યા હોય, ત્યાં તકનું દેણું થઈ ગયું હોય, નુકસાન આવી ગયું હોય, એમાં ઘરમાં બીમારી ઘર કરી ગઈ હોય, એટલે કે હવે આ નડે ને ઉલટું નડે ને હવે દીકરીમાં જીવશે ને આમાંય જીવશે, લાગ જોવે બીજા, અને તમે સાચું જ માનતા જાઓ, દવા ના કરાવો અને દાણા જોવે, એકી ને બેકી કરે, કાં તો એકી આવે ને કાં તો બેકી આવે, હજુ બધી ત્રેકી નથી થઈ, સમજ્યા? હા, આવું કરવા માંડે આજનો માનવ. અને પછી શું કરે? ભૂવા પાખંડી ભેડા થઈને શું કરે? લીલા નાળીઓ માતાજીને ભેટું જોશે, ગોપરો જોશે, પાટો જોશે, આવું બધું માંગે, અને તમે પાછા આપો કે હારો દેવો જ પડશે, હવે જ આ દુઃખ જાય એવું છે. હવે માતાજી ભેટો, બોપડો, પાંડો ને આવું માંગે તો હાવ જ કેમ કોઈથી માંગ્યો નહીં, દીપડો કોઈથી માંગ્યો નહીં? ખબર છે બોલા આંતરડા કાઢી નાખે, સમજ્યા? જો જેના પૂર્વેના પાપ જાગે, દાડીના ઘરમાં ડાકલા લાગે, ધૂણે ધૂણે કરે ધીંગાણા ને પછી લીલા નાળિયેર માગે, ખમા ખમા કરે ને તમે ખોળા પાથરો, ખોળા પાથરે, સમજ્યા? એ માફ કરી દેજે, ધનિક ધનિક કરે, તમે ખોળા પાથરે કે અમારી કઈ જોર, અરે ઘેટો ચડાવવો પડશે, ભૂખડો ચડાવવો પડશે, આમ કરવું પડશે, આટલા નિવેદ ચડાવવા પડશે, તમે બધા આલી જ દેવાના. જો આ જો સંત આપણા ઘરે ના આવે ને તો પછી આર્યા તો આવવાના જ છે, એટલું સમજી લેજો. ભૂવા પાખંડીઓ ડાકલા વાળા તમારા ઘરે, ભાગ્ય બળો જે ઘરે સંત પધાર્યા, સંત આવે બધો કચરો કાઢી જાય છે, આ કઈ નડે નહીં. જો એના હેરમાં કઈક આવતું હોય, એ મુઠ મારતો હોય, કઈક ચમત્કાર બતાવતો હોય, તો આપણે બોર્ડર ઉપર ફેંકી દેવો જોઈએ, મૂકી દેવો જોઈએ ને. આ અમને શું પદપદાવે ભોળા માણાને, અહીંયા બોર્ડર ઉપર જતો રહે, પૂર્વીરનો દીકરો હોય તો પેલા ચીન વાળા આપણી કેટલી જમીન પડાઈ લઈ ગયા, પાછી લાવી દે, પૂર્વીરનો દીકરો હોય, આઈ કહે કે મારી જોડે આમ ખબર મેળવી છે, આ જોગણી છે, ફલાણું છે, હું તને આમ કરી નાખું. બોર્ડર ઉપર જતો રે, અમે તને પગે લાગી, અમે તારા શિષ્ય બની જવી. આવો કઈ થાય એવો નથી, કાંઈ નડતું નથી, કોઈ દેવ નથી નડતા, દેવી નથી નડતી, ભગવાન નથી નડતા, નડે છે કર્મ. શું નડે? કર્મ. સિદ્ધ ઘરમાં ભૂવા ભેડા કરો, સિદ્ધ જોરાઓ છો જોર, પોતાએ કરેલા કર્મ નડે છે, એમાં એને દોષ, કેને દોષ દેવો છો તમે? કાંઈ નડતું, પોતાના કર્મ નડે છે. તો ગુરુ મહારાજ તમને ઈ પદ્ધતિ બતાવે છે, ઈ જીવન જીવવાની કળા બતાવે છે કે એ રીતે તમે જીવન જીવો તો તમને એકેય કર્મ લાગે નહીં. કર્મ કરવા છતાં તમને લાગે નહીં, ઈ રીત બતાવે છે, જીવન જીવવાની એવી કળા બતાવે છે. ઈ પ્રમાણે તમે જીવન જીવો, તમને એકેય કર્મ લાગે નહીં. કર્મ રહિત હરજી ક્રિયાને કમાવો. કર્મ રહિત કોઈ કર્મ તમને લાગે નહીં. તો આવી એક યુક્તિથી તમને સમજણ આપે છે સદગુરુ. તો આ બધાય કર્મોમાંથી મુક્તિ મેળવવા માટે સદગુરુ શરણે જવાનું છે. નકે તમે ઘઉં વાવો તો શું કે ઘઉં, બાજરો વાવો તો બાજરો, બરાબર, એરંડા વાવો તો એરંડા. હવે એરંડા વાવી દીધા, મોટા થઈ ગયા, પછી તમે વિચાર કરો કે કપાસ વાવ્યો હોત તો સારું હતું. થાય એરંડાનો કપાસ? મોટો ફીલ આવે તો ના કરીએ. વાવનારને વિચારવાનું છે કે મારે શું વાવવું છે. હવે આ બહારની ધરતી છે, આ બુદ્ધિ રૂપી ધરતી છે, એમાં આપણે કેવા વિચારો કરીએ એવો ઉગાવો થાય. હવે આપણું બિયારણ તો સારું છે નહીં, ગુરુ પાસે જવું પડે. હાલો મારા હરિજનની હાથડીએ, ગુરુની હાથડીએ. આમાં આ ગિરલા જેવા શબ્દોની વણજુ તમે કરો વેપારી, ખોટ નહીં આવે તારી ઘાસડીએ. આ સદગુરુના શબ્દો એવા ધારણ કરી લ્યો ત્યાં ભય, ભ્રાંતિ અને ભ્રમણા તમારામાંથી નીકળી જાય, નિર્ભય બની જાય, એકદમ નિર્ભય. સદગુરુ નિર્ભય બનાવે, ભય મુક્ત બનાવે. ભય
તો આ ભય મુક્ત બનવા માટે છે. એટલે ભાગ્ય બળો જે કરે સંત પધારે, કરી સુમરણ ભવ સાગર તારે, આવેલા સંતો કો આદર દીજીએ. જો હું નથી કહેતો, કબીર છે, આવેલા સંતો કો આદર દીજીએ, ચરણ પખાડી ચરણામૃત લીજીએ. શું કામ ચરણ પકડવાનું કીધું? સંત જે ઈને ઓજસ છે, જેટલા રોવાટા છે એટલા કાણા છે, ઈ પોતાની મસ્તીમાં છે, નિજાનંદમાં છે, અલખનું ભજન છે, એની સુરતાઈમાં રમણ કરી રહી છે. ઈ રોમ રોમમાંથી ઉર્જા શક્તિ આખી પ્રગટ છે. ઈ ચરણ પખાડી ચરણામૃત લે તો સંતના વાઇબ્રેશન ઈમાં આવે, ઈ એના બાળકમાં આવે, ઈ એના બાળકમાં આવે. નરસૈયો કે 71 ભેટી કરી જાય. પણ મળ્યું અમૃત, પીધું અમૃત, અમર થયો નહીં, પીવાની જોગતી ના જાણી. કાં તો ઘટમાં જીવો નહીં, કાં તો પીવામાં આવ્યો પાણી. સંત રોહિદાસ ના અહીંયા કે ગંગા પ્રગટ થઈ છે. ઓહો, શરણામૃત આપે ને જે પીવે એ પાવન થઈ જાય છે. લાઈનું લાગે શરણામૃત દેવાનું. અને રોહિદાસ ચામડાના કુટુંબમાંથી આપે. એક દી મોટો ધનિક શેઠ હતો, એને એવી ઈચ્છા થઈ હું શરણામૃત દેવા દઉં. હવે ઈ જઈ ચડ્યો, હવે નો ભૂખ જઈ. એક તો તમારું ઘર, ચામડાના કુંડમાં પાણી, હવે ઈ પાછું પીવાનું. હવે એને આમ કરીને આમ ઢોરી દીધું. આવો સફેદ જબ્બો ડાઘ પડી ગયો. એ જે મોટો ધનવાન શેઠ હતો, એની નોકરાની કપડા ધોવા જઈ ડાઘ ધોકા મારે તો જાય નહીં. એને ચાઈ ડાઘ કાઢ્યો, ચાઈ ડાઘ કાઢ્યો. હવે એ ડાઘ જે ચાઈ કાઢ્યો એટલે ઈ જે રસ હતો એ અંદર ગયો અને પાણીનું બેડું ભરીને આવ્યું. અને શેઠે જોયું બેડું 2 ગજ અધર અને હાલે. મને શેઠે કીધું આ શક્તિ તારામાં આવી ક્યાંથી? એ કે મને નથી ખબર, પણ તમારા ઢોકળા ધોવા જાય ને એમાં ઓલા ડાઘ છે ને ધોકાથી નતા નીકળતા. ને તોય ના નીકળે. ચાઈ કાઢ્યા, ઈ રસ અંદર નીકળ્યો. ઓહો, શેઠને પસ્તાવો થયો. ઘડી કાઢી રોહિદાસને સરનામું આપો. હવે તો આ પાણી છે. પડ આવી તા તે પીધો નહીં, હવે તો આ પાણી છે. તારી પડ જતી રહી. સમજાણી ને વાત? હેત શંકાનો કીડો પડ્યો તમારી બધું મળ્યું અમૃત, અમર થયો નહીં, પીવાની વૃત્તિ જાણી નહીં. કાં તો ઘટમાં જીવવાનું, કાં તો પીવામાં આવ્યું પાણી. મારા સંતો રાજના ધર્મનો જાણી. આવો સદગુરુનો મહિમા છે કે ચરણ પખાડી ચરણામૃત દીજીએ. આવેલા સંત કી સુનિએ વાણી. આપણે ગાવાનો બહુ ના રાખવો કે મારે 4 કરવો હોય, 2 વાણી કરવી છે, 4 કરવી છે. આ આપણે બોલાયા છે આવેલા સંતો કી સુનિએ વાણી. આ તો આપણે સામું તૈયાર થઈ જવું છે પેલા ઘોડા જેવા. હા, આમાં સંત બિચારા શું કરે હે? મારી પણ લાગી નહીં વાસળણીમાં ફોક. ગુરુ બિચારા ક્યાં કરે? ચેલામાં પડગઈ શું? ગુરુ શું કરે એમાં? રામ નામનું નાવડું મય બેહાડ્યું રાખ, અદવત આત્મા કૂદી પડે તેમાં ગુરુ એમાં ગુરુ નો માં હાવ હાથું કહેવું. એ જી અમે નિસારણી એ બનીને દુનિયામાં ઉભા રે, ચડનારા કોઈ અમને મળ્યા. એ જી અમે દાદરો બનીને કિલા ખૂબ ખાધા, હે તપસ્યાના ફળ. સંત છે પરમાર્થ માટે છે. એને એવી ઈચ્છા હોય છે કે અમને મારા જેવા બનાવવું, આ જ્ઞાન લે તો એ ભવસાગર પાર ઉતરી જાય. અને સંતને આના માટે બહુ કષ્ટી સહન કરવી પડે છે. લોકો આમ બોલે, ફલાણું આમ બોલે, કોઈ સંતની નિંદા કરે, કોઈ આરોપ નાખે છે ને. આવું ઘણું બધું સંત સહન કરતા હોય છે. છતાં ચડનારા કોઈ આપણે ના મળ્યા. એ કૃષ્ણ પરમાત્માને ભાગી જવું પડ્યું. છેલ્લે પાર્થીના બાણે મરવું પડ્યું. એટલી કસોટી સહન કરી. એમ જગતા જીવતાને નામ ના માને, એ તો મર્યા પછી જ વખાણે. જગતા જીવતાને ના માને.
કૃષ્ણ પ્રભુને ક્યાંય ઠરવા દીધા નહીં ઠેકાણે. અત્યારે આ બધા જગતના લોકો ગોપીચંદનને ઘેરું કરીને બધા કૃષ્ણની માળાઓ કાણે જીવતા હતા ત્યારે એને હક લેવા દીધો નહીં. એમ દરેક સંતોની આવી હાલત થઈ છે. એકો એક સંતની મૂળદાસને ઊંધે ગધેડે ચડાયા ને અમરેલીની બજારમાં મૂળદાસ કોઈ એની વાત ના માની. મેં કેને સાચું જ કીધું તો એ જીતું તો આપે છો આત્મ રામ રે હાલે ખબર વિના ખોડ તો મૃગલો મોય માયા કેરી ઝાડમાં હિંડે ચાંદવાના પાણી ડોળ. તો એ મૂળદા બાપા કે ભલામણા તારા સિવાય બીજો કોઈ નથી, પણ અંતે એમને ગધેડે ચડાય. તો દરેક સંતોનો આ આશય છે કે આ જીવને પોતાના આત્માની ઓળખ કરાવી પણ ઢૈડાઈના માટે. પણ આ જગતના જીવો માનતા નથી. તો આવેલા સંત કી સુનિએ વાણી. આપણા ઘરે સંતો આવે તો એના સન્મુખ બેસવું, આપણી બે દ્રષ્ટિ સંતના સામું રાખવી. એ તમારી દ્રષ્ટિ ફકફક ના કરવી, સંતની ભલે આમ તમારી એક રહેવી જોઈએ. અને આ શબ્દ બોલાય છે એમાં તમારી સુરતા હોવી જોઈએ. આવેલા સંત કી સુનિએ વાણી સુનત મિટાવે ચારો પાણી. બધાય ઢેડા મટાવે સુનત મિટાવે ચારો. કહે કબીર સંતો ભલે પધાર્યા જન્મો જન્મના મારા તાર સુધાર્યા. જો સંતનો જ મહિમા આવ્યો ને, સદગુરુનો જ આવ્યો ને, ભુવાનો નહીં, બ્રાહ્મણનો નહીં, બાવાનો નહીં, વેવાઈનો નહીં, દેવાણનો નહીં, હગાનો નહીં, વાલાનો નહીં, હેતુનો નહીં, મિત્રનો નહીં, ભાગ્ય બળો જે ઘરે. તો આવા આપણા આંગણે આવો જન્માષ્ટમીનો ઉત્સવ છે. આજે કમલેશ ભગતને જે કંઈ એની સાચી કમાણીમાંથી એના તનનો, એના મનનો, એના ધનનો જે કાંઈ સદુપયોગ કર્યો છે એ આજને વાયુ. શું કહેવાય? વાયુ વેડક્યો નથી. વાયેલું ઉગે, વેડફેલું ઉગે નહીં. તો આવા હરિગુરુ સંતોને તેડાયા, જે કંઈ એની શક્તિ મુજબ એને ભક્તિ કરી, સદગુરુ મહારાજ એમને સુખી રાખે અને ખૂબ એનો પરિવાર પણ સુખી રહે. અને ખૂબ આવા સંતોને બોલાવે, આવું હરિભજન સત્સંગ કરાવતા રહે તો આપણું એક ઘર પવિત્ર થાય, આપણા બાળકોમાં સંસ્કાર સારા પડે અને આપણા ઘરમાંથી અસુરી વાતાવરણ બહાર ભાગે છે. એ અસુરી વાતાવરણ એકદમ બહાર જતું રહે ને સંતનું વાઇબ્રેશન આપે છે. આ ઘરની અંદર એવી વાતાવરણ બંધાય છે. ખરાબ વસ્તુ પછી ટકતે, ખરાબ વસ્તુ બહાર નીકળી જાય છે. એવા જ આપણા આંગણે સંત પધાર્યા છે ગીતારામ મહારાજ. હવે આપણે એમની અમૃતવાણીનો લાભ લેવી. એના ગુરુ મહારાજ છે ભજન ગૌળ જે કાંઈ મજા આવે એના આશીર્વચન આપે, ભજન સંભળાવે, આપણે બધા સાંભળશું. બોલો સત ગુરુ મહારાજ.